એક નંબર. હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજે છે ને આપણે પહોંચી ગયા છીએ ગોવિંદા ઢોસામાં. અહીંયા છે ને આપણને ઢોસામાં બહુ બધી વેરાયટીઝ મળી જવાની છે. સૌથી પહેલા છે ને તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં. આઉટર જે નવો રિંગ રોડ બન્યો છે એકલેરા સર્કલ પાસે, આપણે પંઢરપુરી ચાની બાજુમાં વાલક પાટિયા રોડ પર આવેલું છે. અને ઘણી બધી વેરાયટીઝમાં ઢોસા બનાવે છે. આપણે જોવાનું છે કે કેવી રીતે બનાવે છે, કેવું બનાવે છે, બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે. અને ખાસ વાત છે ને ભાઈ, અહીંયા ચીઝ બટર આ બંને છે ને પ્યોર અમૂલનું જ યુઝ કરે છે. અને પનીર પણ ભાઈ પ્યોર અમૂલનું યુઝ કરે છે. અને અહીંયા પહેલાં પણ હું એક વખત ખાઈ ગયો છું, બીજી વખત અત્યારે હું શૂટ કરવા માટે આવ્યો છું. તો ખરેખર એની પર્સનલી વાત કરું તો અહીંયાના ફૂડની મને પર્સનલી બહુ મજા આવી છે. ફૂડ એકદમ પ્રોપર, એકદમ જોરદાર અને એકદમ ટેસ્ટી બનાવે છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે બનાવે છે. અને ખાસ મિત્રો એક વાત જણાવવાની કે આ વિડીયોને જો તમને પસંદ આવ્યો હોય તો હાઈપ આપવાનું ભૂલતા નહીં. હાઈપ આપવા માટે છે ને ભાઈ કોમેન્ટ સેક્શનને તમે જમણી સાઈડ સ્વાઇપ કરશો ને એટલે હાઈપનો ઓપ્શન આવશે. ત્યાંથી હાઈપ આપી આપણને સપોર્ટ કરતા રહેજો. જોઈએ આપણો આજનો વિડીયો. મિત્રો, આપણી સાથે જોડાયા છે ગોવિંદા ઢોસાના ઓનર એટલે કે વિશાલભાઈ. વિશાલભાઈ, સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિશાલભાઈ, આપણને એ જણાવો કે કેટલા ટાઈમથી તમે ચલાવો છો? આપણે આમ તો આ 1 વર્ષ જેવું થવા આવ્યું. અને આ મારો શોખ છે, એટલે હું લગભગ 10-15 વર્ષથી અમે પ્રોગ્રામ કરીશું ફ્રેન્ડ ગ્રુપમાં અને ઘરે આમ પ્રસંગમાં ના ને તેમ. ને પછી મારા મિત્રોએ મને એમ કીધું કે ભાઈ તું આ પ્રોગ્રામ કરે છો તો આ તારો હોબી વાળો ધંધો કરીને એટલે આપણે ગોવિંદા ઢોસા કરીને સેટઅપ ચાલુ કર્યું. બરાબર. અને વિશાલભાઈ, અહીંયા તમે શું શું રાખો છો? અહીંયા અમારી સ્પેશિયલ ફૂલ ચાલવાવાળી આઈટમ હોય તો ચીઝ સુરમા છે, અમારું સ્પેશિયલ ગોટાળો, ચીઝ અંગુરી, અને અમારે ગોવિંદા સ્પેશિયલ મૈસૂર પણ છે, પીઝા પેપર, અને બાકી જે જનરલ ફેન્સી ઢોસા છે બધા જીની રોલ, પાલક પનીર, એ બધા એકદમ અમૂલ ચીઝ બટરમાં તમને અહીંયા મળી જશે. બરાબર છે. અને ટાઈમિંગ શું છે વિશાલભાઈ? અમારે 7 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, લેટ નાઇટ તક ચાલુ રહેશે. બરાબર. અને એક્ઝેક્ટ આ કઈ જગ્યાએ આવેલું છે? આપણે વાલક પાટિયા ન્યૂ બ્રિજ વાળો જયંતિ એકલારા સર્કલ રિંગ રોડ છે ને, ત્યાં રિંગ રોડ ઉપર સ્ટાર્ટઅપમાં જ તે. બરાબર. તો ચાલો જોઈએ વિશાલભાઈ તમે કેવી રીતે બનાવો છો, કેવું બનાવો છો. ઓકે. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે ગોવિંદા ઢોસાના કસ્ટમર. બેન, તમારું નામ શું છે? ખડેલા અલીશા. અલીશા. અલીશા બેન, કેટલા ટાઈમથી આ ખાવા માટે આવો છો? હું તો ઘણી વખતથી અહીંયા આવું છું. બરાબર. અને અહીંયાનું ફૂડ તમને કેવું લાગ્યું? એક નંબર. એક નંબર, મજા આવી ટૂંકમાં. હા. અને તમને વધારે અહીંયા આવીને શું તમે ખાવ છો? મને તો ગોટાળો બહુ જ ભાવે. ગોટાળો? હા. બરાબર. ચાલો જોઈએ ભાઈ કસ્ટમર રિવ્યુ આ રીતના છે. આપણે પર્સનલ રિવ્યુ જોઈએ કે ફૂડ કેવું બને છે. ચાલો મિત્રો, આપણે બનાવશું અમારું ગોવિંદા સ્પેશિયલ મૈસૂર. એમાં આર્યું અમૂલ બટર, એમાં બારીક ચોપ ઓનિયન, એ હશે કેપ્સિકમ, હરા લસણ, ગ્રીન ઓનિયન, ગાર્લિક પેસ્ટ, મરચી શું કહેવાય, આ છે ગ્રીન ચીલી પેસ્ટ, અદરક પેસ્ટ, લાઈક પાલક, કોરિએન્ડર, ટોમેટો,
ये अपने आलू की मेथी भाजी है, पनीर, अमूल चीज, अमूल क्रीम, हल्का मायो, थोड़ा बहुत मसाले। अब इसको पीस देंगे अच्छी तरह से। આ છે અમારા ચીઝ રોલ ગોવિંદા સ્પેશિયલમાં અંદર નાખવાના। હવે મારશું એનો સ્પેશિયલ તડકો। व्हाइट तल, ब्लैक तल, चॉप गार्लिक, गार्लिक पेस्ट, कड़ी पत्ता, चिल्ली फ्लेक्स लाई दो, चिल्ली फ्लेक्स, और मिर्ची। आ तैयार થઈ ગયો આપણો તડકો। हाँ तैयार इसका गार्निश, चीज टुकड़ा, धनिया, गार्लिक हरा, और काजू। अमूल હવે આપણે બનાવશું અમારું સ્પેશિયલ ચીઝ સુરમા। આમાં નાખશું અમૂલ બટર, એમાં ચોપ ગાર્લિક। અમારા અહીંયા જેન પણ અલગ તવામાં બનાવી દેવામાં આવે છે। अदरक, मिर्ची पेस्ट, पालक ग्रेवी, हल्का पालक, टमाटर, मेथी भाजी है, ऑनियन, कैप्सिकम, नवागढ़ी खानी हो आ नहीं लेता।
હા વાંધો નહીં. સુરમાં જ તે બનેલું. આ તેને કીધું નવું બનાવો એટલે નવું બનાવો. ગોટાળા પેલા સુરમાં કરી પનીર और ये रहा चीज सुरमा का स्पेशल चीज अमूल. इसमें धनिया थोड़ा अमूल क्रीम આપણો ઓર્ડર આવી ગયો છે. આપણે સૌથી પહેલા લીધી છે ગોવિંદા સ્પેશિયલ તડકા મૈસૂર સાથે ચીઝ ચૂરમા અને ચીઝ પનીર ગોટાળો આપણે લીધો છે અને એની સાથે આપણે લીધા છે ચીઝ પેપર. તો સ્ટાર્ટિંગ આપણે ગોવિંદા સ્પેશિયલ તડકા મૈસૂરથી કરીએ તો અને એની સાથે ચટણી. હું તમને થિકનેસ બતાવું ને, થિકનેસ એક ખાલી જોવો, એમાં એકદમ મસ્ત મજાની થિકનેસ છે. ખાસ આપણે આગળ જે જોયું ને કે ચીઝ પનીર ને બધું જે અમૂલનું જ યુઝ કરે છે. અને બીજી વસ્તુ કે આ જે ડીશ છે ને એની અંદર જે તડકો માર્યો છે ને એના કારણે આનો ટેસ્ટ છે ને કંઈક નેક્સ્ટ લેવલનો જાય છે. અને સાથે આપણે ચીઝ ચૂરમા ટ્રાય કરીએ. એકદમ મસ્ત મજાનો ચીઝનો ટેસ્ટ આવે છે, એટલે ખાવાની એવી મજા આવે છે ને વાત જ જવા દો. અને સાથે આપણે ગોટાળો ટેસ્ટ કર્યો, મસ્ત મજાનો ગરમા ગરમ છે ભાઈ. અને ચીઝ ને બધું નાખ્યું છે ને એના કારણે ટેસ્ટ ને એકદમ જોરદાર થાય છે. હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે, અત્યારે જ કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો, યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.